જય શ્રી કૃષ્ણ, જય બાયોલોજી. આપણે લાસ્ટ બેવડા ફલન અને ત્યાર પછી પશ્વફલન ઘટનાઓનો અભ્યાસ કર્યો. એમાં પશ્વફલન ઘટનામાં પહેલી જ લીટી બોલ્યો હતો કે ભાઈ ભ્રૂણ અને ભ્રૂણપોષના નિર્માણની સાથે સાથે, એટલે ભ્રૂણ અને ભ્રૂણપોષનું નિર્માણ આપણે ભણી ગયા છે, એમાં કોઈ ચિંતા કરવાની વાત નથી. પણ એમની સાથે સાથે ફલનની ઉત્તેજનાની અસર સ્ત્રી કેસરના બીજાશય અને બીજાંડ બેયમાં થયું, જેને પરિણામે એ ફલનની ઉત્તેજનાને પરિણામે જે બીજાંડ છે એ બીજમાં ફેરવાતું, બીજાશય છે એ ફળમાં ફેરવાતું. જ્યારે ભ્રૂણકોષ અને ભ્રૂણનો વિકાસ તો અહીં ચાલુ જ, ધ્યાન રાખજો. તો હવે એમાં પહેલો શબ્દ આપણે લઈએ છીએ બીજ. પહેલી જે સંરચના છે એ આપણે બીજ લેવાની છે. આ બીજ. આમ તમને ખબર છે કે ભાઈ બીજને મોટે ભાગે ફલિત અંડક તરીકે ઓળખવામાં આવે. સામાન્ય રીતે બીજને ફલિત અંડક કહેવાય, કારણ કે બીજ છે ને, બીજ એ ફલનનું પરિણામ છે. જો ફલન થાય ને તો જ બીજાંડ એ બીજમાં રૂપાંતરિત થાય, નકર ન થાય. આપણે એ જાણીએ છીએ કે ભાઈ બીજ છે એ લિંગી પ્રજનનની અંતિમ પેદાશ છે. અંતિમ પેદાશ. નીટમાં પૂછાતો પ્રશ્ન હોય કે ભાઈ લિંગી પ્રજનનની અંતિમ પેદાશ જણાવો, તો બીજ. ધ્યાન રાખજો. કૃષિનો પાયો એ બીજ છે. ખેતીની શરૂઆત મારે કરવી હોય ને તો બીજ જ હોય, પહેલાં બિયારણ હોય, એ વગર ન થાય. ભલે અનુકૂળ પરિસ્થિતિ હોય, તાપમાન હોય, ભેજ હોય, પર્યાપ્ત માત્રામાં પાણી હોય, પૂરતો ઓટું હોય, પણ સારું બિયારણ ન હોય ને ત્યાં સુધી સારો પાક મેળવી શકાય નહીં. ધ્યાન રાખજો. માટે લિંગી પ્રજનનની અંતિમ પેદાશ, કૃષિનો પાયો, આ બધું બીજ છે. હવે ખાસ કરીને બીજ ક્યાં હોય તો કે ફળની અંદર બીજનું નિર્માણ થાય. ધ્યાન રાખજો. હવે આ બીજ કેટલાક ભાગો ધરાવે. બીજમાં જોવા મળતા ભાગો એમાં એક છે બીજપત્ર અથવા બીજપત્રો. મકાઈ હોય તો એક હોય, વાલ હોય તો બે હોય, એટલે બહુવચન શબ્દ વાપરો છે. બીજાવરણ કે બીજાવરણ એક હોય અથવા બે હોય. અને ભ્રૂણધરી ખબર છે આપણે. ભ્રૂણધરીની પાર્શ્વ બાજુએ શું હોય તો કે બીજપત્ર હોય. આ ભ્રૂણધરીનો એક છે કેમાં તો કે એક દળીમાં. ધ્યાન રાખજો. આ ભ્રૂણધરીનો એક ભાગ ભ્રૂણાગ્ર ધરાવે અને એક ભાગ ભ્રૂણ મૂળ ધરાવે. ધ્યાન રાખજો. હવે આપણે એમાં ત્રણેય સંરચનાથી આમ તો 11મા ધોરણમાં આપણે પરિચિત છીએ, એ નવું નથી તમારા માટે. 11મા ધોરણમાં બીજ જે આપ્યું છે એ ફરી પાછું એકવાર વાંચી લેવું, એટલે બેયના શબ્દ મેળ થઈ જાય. ક્યાંય અલગ પોઈન્ટ આવતો હોય તો ખબર પડી જાય. તો હવે પહેલી ચર્ચા કરી છે આપણે બીજપત્ર કે બીજપત્રો. એટલે આમાં પહેલી ચર્ચા કરીએ છીએ બીજપત્રો. ધ્યાન રાખજો. ભ્રૂણના બીજપત્રો મોટે ભાગે સરળ હોય. આમના બીજપત્રો છે એ આ ભ્રૂણ ધરાવે, ભ્રૂણની સાથે સંલગ્ન આ બધી સંરચનાઓ છે. ધ્યાન રાખજો. ભ્રૂણ અને ભ્રૂણપોષ જે આપણે ભણી ગયા છે એ ભ્રૂણ સાથે સંબંધિત આ બધી સંરચનાઓ છે. કારણ કે ભ્રૂણનો મુખ્ય ભાગ ભ્રૂણધરી છે. એ ભ્રૂણધરીની એક બાજુએ બીજપત્રો હોય. એ બીજપત્રોમાંથી જ ભ્રૂણધરી મારફતે ભ્રૂણને પોષણ મળે. એટલે ભ્રૂણ બે ભાગ ધરાવે, મુખ્ય ભાગો, એક ભ્રૂણાગ્ર અને એક ભ્રૂણ મૂળ. હવે ચર્ચા કરશું આગળ, પણ અહીંયા મોટે ભાગે ભ્રૂણના બીજપત્રો હોય. એ સરળ રચના ધરાવે. ધ્યાન રાખજો. અને સામાન્ય રીતે અનામત ખોરાક નો સંગ્રહ, અનામત એટલે વધારાના ખોરાકનો સંગ્રહ કરવાથી
આ બીજપત્ર જાડું અને ફૂલેલું, જાડું અથવા ફૂલેલું હોય છે. ધ્યાન રાખજો. મોટે ભાગે બીજપત્રો સરળ રચના ધરાવે. બીજપત્રો સરળ રચના છે. આ બીજપત્રો અનામત ખોરાકનો જો સંગ્રહ કરે તો આ બીજપત્રો તમને જાડા દેખાય અને માસલ હોય, ફૂલેલા હોય. ભ્રૂણ એમાં ખાસ કરીને હવે આપણો મુખ્ય મુદ્દો છે કે ભ્રૂણપોષના આધારે બીજના પ્રકારો. ભ્રૂણપોષના આધારે બીજના મુખ્ય 2 જ પ્રકાર છે, 1 અને 2. અભ્રૂણપોષી બીજ, અભ્રૂણપોષી બીજ અને ભ્રૂણપોષી બીજ, ભ્રૂણપોષી બીજ. અભ્રૂણપોષી એટલે આલ્બ્યુમિન મુક્ત, ભ્રૂણપોષી એટલે આલ્બ્યુમિન યુક્ત. ધ્યાન રાખજો. અભ્રૂણપોષી બીજ એટલે તો કે અભ્રૂણપોષી બીજમાં વધારાના ખોરાકના એટલે કે અભ્રૂણપોષી જે બીજ હોય એ અભ્રૂણપોષી બીજમાં ભ્રૂણના વિકાસની સાથે સાથે જ જે ભ્રૂણપોષ એ વપરાઈ ગયું, માટે અહીંયા વધારાના ખોરાકનો સંગ્રહ અહીંયા થાય નહીં. અથવા અભ્રૂણપોષી બીજ હોય એને એમ કહેવાય આલ્બ્યુમિન મુક્ત, માટે અહીંયા ભ્રૂણના પોષણ માટેની કોઈ વ્યવસ્થા અહીંયા જોવા મળે નહીં. ફોર એક્ઝામ્પલ, તો ભણી ગયા છો તમે, વાલ છે, વટાણા છે, મગફળી છે. ભ્રૂણપોષી બીજ એટલે તો કે આલ્બ્યુમિન યુક્ત. અહીંયા ભ્રૂણના પોષણ માટે અલગ વ્યવસ્થા જોવા મળે. ટૂંકમાં બીજમાં ભ્રૂણના પોષણ માટે અલાયદી વ્યવસ્થા હોય. અહીંયા ભ્રૂણપોષ હાજર હોય, અહીંયા ગેરહાજર, માટે આને ભ્રૂણપોષી બીજ અને અભ્રૂણપોષી બીજ. ફોર એક્ઝામ્પલ મકાઈ, એરંડાનું બીજ. ભણી ગયા છો, બહુ ડીપમાં નથી જાતો, ધ્યાન રાખજો. અને ખાસ અહીંયા તમારે નોંધ યાદ રાખવાની છે વધારા, ધ્યાન રાખજો, જે નીટ માટે ખૂબ જ ઉપયોગી છે. બીજ દેશેષ. ખાસ કેટલાક બીજના નિર્માણમાં એટલે કે કેટલીક વાર એવું બને કે બીજમાં સાંભળવું આપણે ભણી ગયા પ્રદેહ. અહીંયા આવું, આ બીજાંડ છે, બીજાંડની ફરતે અંડાવરણો હોય. બીજાંડનો અંડાવરણો વડે ઘેરાયેલો જે આ વિસ્તાર છે એને પ્રદેહ બોલે, અને જે પોષણાત્મક હોય. પશ્વફલન ઘટનાઓ દરમિયાન આ પ્રદેહ લગભગ વપરાઈ જાય, એટલે કે પ્રદેહમાંના પોષક દ્રવ્યો યુક્ત કોષો અથવા પ્રદેહનો જથ્થો ઉપયોગમાં લેવાય. પણ કેટલાક બીજ એવા હોય કે જેમાં પ્રદેહનો ભાગ જોવા મળે, વપરાયા વગરનો પ્રદેહનો વિસ્તાર એ બીજ હારે સંલગ્ન રહે, ચિરલગ્ન હોય. ત્યારે એવા બીજને બોલાય બીજ દેશેષ. પ્રદેહનો અમુક ભાગ શેષ સ્વરૂપે બીજના દેહમાં જોવા મળે, બીજની રચનામાં જોવા મળે. ફોર એક્ઝામ્પલ, તમને ખબર જ છે બીટ, કાળા મરી, આ બધે બીજ દેશેષ વાળા બીજ છે. ધ્યાન રાખજો. બીજ દેશેષને તમે એમ કહી શકો સ્થાયી ચિરલગ્ન પ્રદેહ. સ્થાયી ચિરલગ્ન પ્રદેહ. બીજમાં પ્રદેહનો ભાગ સ્થાયી સ્વરૂપે એટલે કે વપરાયા વગરનો રહી જાય ત્યારે એને સ્થાયી ચિરલગ્ન પ્રદેહ બોલે. હવે ત્યાર પછી આપણે બીજા વર્ણોની ચર્ચા કરીએ. સાંભળો તો કે આ બીજ છે, આ વાલનું બીજ છે. એ વાલના બીજમાં હવે ફલનની પ્રક્રિયાને પરિણામે બીજા વર્ણો સાંભળો, જે આ બીજા વર્ણ છે એટલે કે આ બીજાંડની ફરતે આવેલા જે આવરણો છે એ હવે બીજા વર્ણમાં રૂપાંતરિત થઈ જાય. બીજાંડ બીજમાં રૂપાંતરિત થઈ જાય ત્યારે એ પુખ્ત બીજમાં બીજાવરણો એક સખત રક્ષણાત્મક આવરણ સ્વરૂપે બીજની ફરતે હોય. આ બીજાવરણ છે. આ બીજાવરણમાં જે
બીજાંડ છિદ્ર છે, અંડક જે છિદ્ર છે આ અંડક છિદ્ર, એ હવે બીજાંડ છિદ્ર સ્વરૂપે હોય એટલે આ બીજાંડ છિદ્ર છે, બીજાંડ છિદ્ર, જેને બીજ છિદ્ર હોતે બોલે, બીજ છિદ્ર સ્વરૂપે હવે જોવા મળે. ધ્યાન રાખજો. આ બીજ છિદ્રની ઉપરની ભાગ આપણે ભણી ગયા છીએ. સાંભળજો, બીજ કેન્દ્ર, આ બીજ કેન્દ્ર બીજાંડ, આ બીજ કેન્દ્ર અંડક, અંડક નાલ ની મદદથી જરાયુ સાથે જોડાયેલું હોય. આગળ ભણી ગયા છો તમે, ખાસ ધ્યાન રાખજો. સોરી, થોડીક ગેરસમજ થઈ ગઈ. અહીંયા બીજ છિદ્ર હોય, એ બીજ કેન્દ્રની ઉપર, અહીંયા બીજ કેન્દ્ર હોય, અહીંયા આ બીજ કેન્દ્ર છે, આ બીજ કેન્દ્રની ઉપરના ભાગે બીજ છિદ્ર આવે. આ બીજ છિદ્ર બીજાંકુરણ દરમિયાન પાણી અને ઓક્સિજન ના પ્રવેશ માટે અનુકૂળતા કરી આપે. આ એનો હેતુ છે. પૂરું થઈ ગયું. એટલે પુખ્ત બીજમાં અંડાવરણો હોય, એ સખત રક્ષણાત્મક બીજાવરણ સ્વરૂપે રૂપાંતરિત થઈ જાય. આ બીજાવરણ છે. હવે એ બીજાવરણમાં બીજાંડ છિદ્ર છે, એ બીજ છિદ્રમાં રૂપાંતરિત થઈ જાય. આ બીજ છિદ્ર બીજાંકુરણ દરમિયાન જમીનમાંથી પાણી અને ઓક્સિજન મળી રહે બીજને, એ માટેની અનુકૂળતા કરી આપે. ખાસ હવે નોંધ યાદ રાખવાની છે. જો બીજનું નિર્માણ થઈ જાય, બીજની જીવંતતાનો સમયગાળો જુદો જુદો હોય દરેક બીજનો. જે આગળ ભણી ગયા, કોઈ બીજ થોડા સમય સુધી જ જીવતા રહે, તો કોઈ બીજ મહિનાઓ કે વર્ષો સુધી જીવંત રહે. ધ્યાન રાખજો. પણ અહીંયા મારે જે ચર્ચા કરવાની છે ને, એ કંઈક આવું છે કે બીજનું નિર્માણ થઈ જાય એટલે તરત જ એ બીજ, સાંભળજો, પોતાનામાંથી મોટા ભાગનું પાણી ગુમાવી દે. બીજનું નિર્માણ થયા પછીની વાત છે. બીજ નિર્માણ પછી બીજ પાણી ગુમાવે એટલે કે કુલ બીજના દેહના હવે એમાં 10 થી 15% ભાગ પાણી હોય. બાકીનું 80 થી, એટલે કે બાકીનું 10 થી 15% ભાગ પાણી હોય, તો દાખલા તરીકે 80 થી 85 થી 90% પાણી એને ગુમાવી દીધું. એટલે હવે હાજર કેટલું? તો કે 10 થી 15%. જેમને પરિણામે બીજ પાણીની ગેરહાજરીને પરિણામે બીજની ચયાપચય ક્રિયાઓ ધીમી પડી જાય. ચયાપચય ક્રિયાઓ એટલે આપણે જાણીએ છીએ વૃદ્ધિ, આ તે બધી. આ બીજ સુસુપ્ત અવસ્થામાં વયું જાય. હવે આ બીજનું અંકુરણ થાય નહીં ત્યાં સુધી. જો બીજ સુસુપ્ત અવસ્થામાં વયું ગયું એટલે ત્યારે આને કહેવાય બીજની સુસુપ્તતા. ધ્યાન રાખજો, બે શબ્દ છે કે જે બીજ હોય એ બીજ સુસુપ્તા. કા બીજ નિર્માણ થયા પછી સુસુપ્તા અવસ્થાના ગાળામાંથી પસાર થાય અને કાયમનું અંકુરણ થાય. અથવા છે અહીંયા બીજ નિર્માણ થયા પછી, બીજનું નિર્માણ થઈ ગયું, બીજનું નિર્માણ થયા પછી કા બીજ સુસુપ્ત અવસ્થામાં જાય અને કાયમનું અંકુરણ. જો અનુકૂળ પરિસ્થિતિ મળે તો બીજનું અંકુરણ થાય. અનુકૂળ પરિસ્થિતિમાં તો કે યોગ્ય તાપમાન, પૂરતો ભેજ, ઓક્સિજન જો હાજર હોય, બીજનું નિર્માણ થાય. અને જો આ બધી વસ્તુ હાજર હોય તો એ બીજનું અંકુરણ થાય. જો અનુકૂળ પરિસ્થિતિ ન હોય તો બીજ પોતાનામાંથી મોટા ભાગનું બીજમાંથી મોટા ભાગનું પાણી ગુમાવે. બીજની ચયાપચય ક્રિયાઓ પાણી ગુમાવવાથી ધીમી પડે, ભ્રૂણ નિષ્ક્રિય થઈ જાય, ત્યારે એ બીજ સુસુપ્ત અવસ્થામાં છે એમ કહી શકાય. આ સુસુપ્ત અવસ્થા દરમિયાન બીજનો તમે સંગ્રહ કરી શકો. બીજની સુસુપ્ત અવસ્થાનો સમયગાળો જુદો જુદો. કોઈમાં બીજની સુસુપ્ત અવસ્થાનો સમયગાળો વર્ષો સુધીનો, કોઈમાં બીજની સુસુપ્ત અવસ્થાનો સમયગાળો મહિનાઓ સુધીનો, તો કોઈમાં દિવસો સુધીનો. ધ્યાન રાખજો, દિવસો, મહિનાઓ અને વર્ષો. પરાગરજ નથી આ. પરાગરજની જીવંતતાનો સમયગાળો હોય, પણ અહીંયા બીજની ચર્ચા કરું છું. ધ્યાન રાખજો કે આ જ સુસુપ્તાને પરિણામે આપણે બીજનો સંગ્રહ કરીએ, બરણીઓમાં સંગ્રહ કર્યા હોય અને જરૂરિયાત પ્રમાણે એમનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય.
આ જ બીજની સુસુપ્તાને પરિણામે બીજનું તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરી શકો? પરિવહન કરી શકો, વિકરણ કરી શકો, મોકલી શકો. ધ્યાન રાખજો. તો બીજની સુસુપ્તાના 3 ફાયદા છે. આ તબક્કે ભ્રૂણ નિષ્ક્રિય હોય, આ તબક્કે બીજનો સંગ્રહ કરી શકાય, આ તબક્કે બીજનું વિકરણ કરી શકાય. વિકરણ એટલે પરિવહન. ધ્યાન રાખજો. આ બીજની તમામ માહિતી પૂરી થઈ ગઈ. ખાસ મારે નીટમાં 3 શબ્દ જ હોય છે. ભ્રૂણપોષના આધારે બીજના પ્રકાર: અભ્રૂણપોષી, ભ્રૂણપોષી, અભ્રૂણપોષી એટલે આલ્બ્યુમિન મુક્ત, ભ્રૂણપોષી એટલે આલ્બ્યુમિન યુક્ત. પણ કેટલાક બીજ એવા છે કે જેમાં પ્રદેહનો ભાગ ચિરલગ્ન સ્થાયી સ્વરૂપે જોવા મળે, તો એને બોલાય બીજ દેશેષ. ધ્યાન રાખજો. બીટ અને કાળા મરી. સામાન્ય માહિતી હતી આ. હવે આપણે લઈ છીએ ફળ. આમાંના બીજાંડ છિદ્ર શું છે, બીજાવરણ શું છે, આ બધી ખબર છે. આ બેમાં ખાસ ધ્યાન રાખવાનું છે. નિર્માણ થયા પછી કા બીજ સુસુપ્તાવસ્થામાં ચાલી જાય અને કા એમનું અંકુરણ થાય. હવે પરિસ્થિતિને આધીન હોય. ધ્યાન રાખવું. હવે ફળનું નિર્માણ તો સેમ જેમ બીજમાં ચર્ચા કરી એ જ રીતે ફળમાં ચર્ચા કરીએ. ગાય ફળ એટલે તો કે ફલિત બીજાશય, ફલિત બીજાશય ને ફળ તરીકે ઓળખાય. જેમ ફલિત બીજાંડ કેમાં ફેરવાઈ ગયું? તો કે બીજમાં રૂપાંતરિત થયું. તો બીજાશય હોય એ ફળમાં રૂપાંતરિત થઈ જાય. આ દરમિયાન જે બીજાશયની આ દિવાલ છે એ ફલાવરણમાં રૂપાંતર પામે. ધ્યાન રાખજો. અને ફલાવરણ કા માસલ હોય અને કા શુષ્ક હોય. એટલે ખાસ કરીને અહીંયા ધ્યાન રાખજો. ફલિત બીજાશય ને ફળ કહેવાય અને એમની દિવાલ ફલાવરણ કહેવાય. હવે એ ફલાવરણને ધ્યાનમાં રાખીને ફલાવરણને આધારે ફળના પ્રકાર. ફલાવરણના આધારે ફળના 2 પ્રકાર: કા શુષ્ક ફળ અને કા માસલ ફળ. 11મા ધોરણમાં ભણી ગયા. શુષ્ક ફળ હોય, વાલ છે, વટાણા છે, મગફળી છે, આ બધા શુષ્ક ફળ છે કે જેમાં ફલાવરણ ખાદ્ય હોતા નથી, કે જેમાં ફલાવરણ માસલ હોતા નથી. જ્યારે સાંભળજો, માસલ ફળ તો દાખલા તરીકે સ્ટ્રોબેરી છે, સફરજન છે, ધ્યાન રાખજો, ચીકુ છે, કે જેમાં ફલાવરણ ખાદ્ય હોય, કેરી છે, ધ્યાન રાખજો. એટલે માસલ ફળ અને શુષ્ક ફળ એ 2 પ્રકાર છે ફળના. પણ કોને ધ્યાનમાં રાખીને પાડ્યા? તો કે ફલાવરણને આધારે. કારણ કે આપને ખબર છે કે બીજ ફલનની ઉત્તેજનાને પરિણામે બીજાશય ફળમાં રૂપાંતર પામે અને એમની દિવાલ એટલે કે બીજાશયની દિવાલ ફલાવરણમાં રૂપાંતરિત થાય. હવે જો એ ફલાવરણ જે રૂપાંતરિત થયા છે જો એ શુષ્ક હોય તો એવા ફળને બોલાય શુષ્ક ફળ. જો એ માસલ હોય તો એવા ફળને બોલાય માસલ ફળ. આ શુષ્ક ફળના ઉદાહરણ છે વાલ, વટાણા, મગફળી. કેવા ટાણા? વટાણા. આમ ઘણા ટાણા હોય. અને માસલ ફળ છે એમાં છે કેરી. ધ્યાન રાખજો. ખાસ મુખ્ય ફળનું નામ આપી દો, કેરી. હવે ચર્ચા કરીએ ત્યાર પછી. મોટે ભાગે આપણે જનરલ લઈએ છીએ. ધ્યાન રાખજો. ફળના પ્રકારો વિકાસને ધ્યાનમાં રાખીને ફળના પ્રકાર લઉં છું, પણ વિકાસને ધ્યાનમાં રાખીને મોટા ભાગે ફળનો વિકાસ આ બીજાશયમાંથી થાય. બીજાશય મોટે ભાગે. પણ ઘણીવાર એવું બને કે એ ફળના નિર્માણમાં બીજાશય ઉપરાંત પુષ્પના અન્ય ભાગોય સંકળાયેલા હોય. પુષ્પદંડ હોય, પુષ્પાસન હોય, ત્યારે એવા ફળને બોલાય, સાંભળજો, એવા ફળને બોલાય અસત્ય ફળ. અને જે ફળનો વિકાસ ફક્ત બીજાશયમાંથી થાય તો એને બોલાય સત્ય ફળ. અને કૂટ ફળ હોતા બોલાય કૂટ ફળ. કૂટ ફળ. ધ્યાન રાખજો. સત્ય ફળ એટલે તો કે ફક્ત બીજાશયમાંથી, ફક્ત બીજાશયમાંથી.
નિર્માણ પામતા ફળો. જ્યારે અસત્ય ફળ એટલે તો કે બીજાશય ઉપરાંત પુષ્પના અન્ય ભાગો એમાં ભાગ લે ત્યારે એને કુટ ફળ અથવા એને અસત્ય ફળ બોલે. ફોર એક્ઝામ્પલ અહીંયા અસત્ય ફળમાં તો કે સફરજન, સ્ટ્રોબેરી, કાજુ કે જેમાં બીજાશય તો ભાગ લે જ છે ફળના નિર્માણમાં. સાંભળો, પણ અહીંયા પુષ્પાસન પણ સંકળાયેલું હોય. પુષ્પાસન 11માં શીખવાડી દીધું છે. સફરજનની આકૃતિ છે, આ સફરજનની આકૃતિ છે. આ ફાડું છે. હવે એમાં જે આ વચ્ચેનો ભાગ છે કે જ્યાં તમને બીજ જોવા મળે છે ધરી ઉપર, ધ્યાન રાખજો, અહીંયા બીજ જોવા મળે છે. જરાય ઉપર અહીંયા બીજ ગોઠવાયેલા હોય. આ જે ભાગ છે આ સત્ય ફળ છે, અને આ જે ભાગ છે એ પુષ્પાસનનો ભાગ છે. ધ્યાન રાખજો. એટલે આ પુષ્પાસન અને આ બીજાશયનો ભાગ છે. હવે આ ફળની રચનામાં આ બે જોઈન્ટ છે, માટે આને કુટ ફળ તરીકે ઓળખવામાં આવે. આપો સેમ આવું કાજુમાં હોતે જોવા મળે અને સ્ટ્રોબેરીમાં જોવા મળે. ધ્યાન રાખજો. સત્ય ફળ કેરી છે એ સત્ય ફળમાં આવે. ધ્યાન રાખજો. વાલ છે, વટાણા છે કે જેમાં ફક્ત બીજાશય જ ફળની રચનામાં ભાગ લે. અહીંયા વિકાસને ધ્યાનમાં રાખીને કીધું છે. ધ્યાન રાખજો, વિકાસને ધ્યાનમાં રાખીને. હવે ખાસ નોંધ છે અહીંયા છે, ખાસ નોંધ છે. અફલિત ફળ, અફલિત ફળ આ બધાય ફલનની ઉત્તેજનાને પરિણામે નિર્માણ પામ્યા છે. અહીંયા ફલન થયું છે, ફલન થાય. આ ફલનની ઉત્તેજના જો ફક્ત બીજાશયમાં થાય તો સત્ય ફળ. બીજાશય ઉપરાંત પુષ્પના અન્ય ભાગોએ અસર અનુભવે તો એમને કુટ ફળ અથવા અસત્ય ફળ. હવે કેટલીક વાર એવું થાય કે ફલન થાય જ નહીં અને છતાંય બીજાશય ફળમાં રૂપાંતરિત થાય તો એને બોલાય અફલિત ફળ. આ ફળોમાં બીજ હોય, કારણ કે ફલનની ઉત્તેજનાને પરિણામે બીજાશય તો ફળમાં રૂપાંતર પામ્યું છે, પણ બીજાંડે બીજમાં રૂપાંતર પામે. માટે આમાં ફલનને પરિણામે સત્ય ફળ લ્યો કે અસત્ય ફળ લ્યો, ફલનને પરિણામે જે ફળનું નિર્માણ થાય એમાં બીજ જોવા મળે. જ્યારે અફલિત ફળમાં બીજનું નિર્માણ ન થાય, કારણ કે અફલિત ફળ છે એ ફલનની ઉત્તેજનાની ગેરહાજરીમાં, અહીંયા ફલનની ઘટના થાય જ નહીં, ફલનની ઉત્તેજનાની ગેરહાજરીમાં બીજાશય એ ફળમાં રૂપાંતર પામે, પણ અહીંયા ફલન ન થાય. માટે આવા ફળોમાં બીજાંડ બીજમાં રૂપાંતરિત ન થાય, માટે આ ફળમાં બીજ ન હોય. આ જે ઘટના છે એ કૃત્રિમ રીતે અંતઃસ્ત્રાવો દ્વારા પ્રેરવામાં આવે. અહીંયા અંતઃસ્ત્રાવોની હાજરી, ખાસ કરીને ઓક્ઝિન નામનો અંતઃસ્ત્રાવ બીજ વિહીન ફળના નિર્માણમાં ઉપયોગમાં લેવાય. ખાસ એક્ઝામ્પલ દ્રાક્ષ, દેશી દ્રાક્ષ હોય તો એમાં બી હોય નાના નાના. હાલમાં અત્યારે બજારમાંથી જે દ્રાક્ષ ખાઓ છો એમાં બી નથી હોતા. એવી રીતે કેટલાક પપૈયા એવા હોય, ફાડા કરો બીજ જ ન હોય અંદર. ધ્યાન રાખજો, એક બીજ તમને જોવા ન મળે. માટે જો ફળનો વિકાસ ફલનની ગેરહાજરીમાં કૃત્રિમ રીતે અંતઃસ્ત્રાવો દ્વારા પ્રેરવામાં આવે તો એવા ફળોને બોલાય અફલિત ફળ. ફલિત ફલન જ નથી. પેલા મરઘીના ઈંડાઓ વ્યાપારીકરણને પરિણામે જે મરઘીનો ઈંડા ઉછેર માટે ઉપયોગ થાય ત્યારે એ બધા ઈંડાને અફલિત ઈંડા કહેવાય. એમાં માત્ર જરદી હોય, માત્ર પ્રોટીનયુક્ત પોષક દ્રવ્યો, એમાં ક્યાંય ભ્રૂણ તમને જોવા ન મળે. માટે એ ઈંડા તમે આહારમાં લ્યો, આરોગો પ્રોટીનયુક્ત ખોરાક, તો એવું નથી કે તમે પાપ કર્યું. ધ્યાન રાખજો. એ તમે એક જેમ
ઈંડા છે એ પક્ષીઓનો તાજો ક્ષીર છે, એવી રીતે દૂધ છે એ પ્રાણીઓનો તાજો ક્ષીર છે, બસ બીજું કાંઈ નથી. માટે સંડે હોય આ મંડે રોજ ખાવાનું ધ્યાન રાખજો. હવે ખાસ લાસ્ટ મુદ્દો હતો કે ભાઈ ફળ છે, ફળ એ બીજના વિકિરણમાં પણ ભાગ લે. બીજના વિકિરણમાં ભાગ લે. બધાય ફળ નહીં, અમુક ફળ એવા છે કે જે બીજનું વિકરણ એટલે બીજને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય. ફળને પરિણામે આવા બીજ દૂર સુધી પથરાય અને એમની વસાહતો રચાય અને એમનું અસ્તિત્વ દૂર દૂરના અંતરો સુધી તમને જોવા મળે. તો કેટલાક ફળ એવા છે કે જે બીજના વિકિરણમાં ભાગ લે. ફોર એક્ઝામ્પલ છે કપાસ, આકડો. આકડામાં કોણ? તો કે રોમમય ગુચ્છ. અને કપાસમાં તો કે રોમમય બહિરુદ ભેદ. આ બે સંરચનાઓ છે. આકડાનું ફળ જ્યારે પરિપક્વ થાય ને, જો ફળ બીજના વિકિરણમાં ભાગ લે છે, બીજનું વિકિરણ ફેલાવા, આકડાનું ફળ જ્યારે પરિપક્વ થાય ને એટલે એ ફળ ફાટે, સ્ફોટન થાય. અને એ સ્ફોટનને પરિણામે જે સંરચના ઉત્પન્ન થાય ને એને બોલાય રોમમય ગુચ્છ. હવે એમાં આ બીજ હોય કાળા રંગનું, યાદ હોય તો તમને. અને એ કાળા રંગના બીજની ફરતે આવા ગુચ્છ હોય, રોમ જેવી ગુચ્છમય આવી રચના હોય. આપણે એને ડોસી કહીએ છીએ, યાદ હોય તો તમને. આ સંરચના કે જે આ સંરચનાને પરિણામે એ બીજ હવામાં દૂર સુધી જાય અને અમુક સમયે ક્યાંય ફસાઈ જાય કે પાણીમાં ક્યાંય પડી જાય કે કાદવમાં છૂટી જાય. હવે જ્યારે એને અહીંયા અનુકૂળ પરિસ્થિતિ મળશે ત્યારે એ બીજનું અંકુરણ થઈ જાય. માટે આંકડો ક્યાંય આપણે વાવા જતા નથી, પણ એની મેળે ઉગી નીકળે છે આ પરિસ્થિતિને પરિણામે. સેમ એવું કપાસનું ફળ પરિપક્વ થઈ જાય ને એટલે ફાટે. સાંભળજો, સ્ફોટી ફળ કહેવાય આ બધાને. એટલે એમાં ચારેય બાજુ તમને રૂ જોવા મળે, આમ કિનારી. હવે રૂના આમ ખોલો ને એટલે એમાંથી કાળા રંગનું બી નીકળે. હવે રૂને પરિણામે એ ભાગ હળવો થઈ જાય, પવનને પરિણામે એમાંથી કાઢી નાખો આમ રૂ, તો એ બી રૂ સાથે દૂર સુધી આમ ઉડી જાય. ધ્યાન રાખજો. આમ ફળ બીજના વિકિરણમાં પણ ભાગ લે. ફોર એક્ઝામ્પલ કપાસ છે તો એમાં રોમમય બહિરુદ ભેદ છે, ઉપસી આવેલી કોઈ જાડી રચના, ધ્યાન રાખજો, રોમ જેવી. અને અહીંયા ગુચ્છ જેવી રચના છે. એટલે શબ્દ આપ્યા છે કે જે બીજના એ ફળનો જે ભાગ બીજના વિકિરણમાં ભાગ લે છે એના મેં નામ આપ્યા છે, રોમમય ગુચ્છ અને રોમમય બહિરુદ ભેદ. હાલો, ક્લિયર? હવે આપણે બીજની કેટલીક મહત્વતા અહીંયા ભણવી છે. આવૃત બીજધારી વિભાગની વનસ્પતિમાં બીજ કેટલાક મહત્વના કાર્યો સાથે સંબંધિત છે. જે એમાં પહેલું કાર્ય હવે આપણે લઈએ છીએ. હવે આપણે ફળ અને બીજનું નિર્માણ જોઈ ગયા. હવે એને અનુસરીને બીજ સંબંધિત આવૃત બીજધારી વિભાગની વનસ્પતિઓમાં કેટલાક મહત્વના મુદ્દા આપ્યા છે. એમાંનો એક મુદ્દો છે આવૃત બીજધારી વનસ્પતિઓમાં બીજના લાભ. અથવા એમ કહી શકો કે ભાઈ આવૃત બીજધારી વિભાગની વનસ્પતિઓમાં બીજ છે એ કેટલાક લાભ પ્રેરે, કેટલાક ફાયદાઓ એમને પરિણામે આવૃત બીજધારી વનસ્પતિઓના બીજને પરિણામે વનસ્પતિને કેટલાક ફાયદાઓ થતા હોય. એમાંથી આપણે 5 મુદ્દા આપ્યા છે એમના લાભને ધ્યાનમાં રાખીને. પણ સૌથી પહેલી એક બાબત એ જોઈ લે કે ભાઈ પરાગનયન અને એને અનુસરીને થતી ઘટના ફલન એ સંપૂર્ણપણે પાણી પર આધારિત નથી. જ્યારે બીજ નિર્માણની ક્રિયા છે એ પાણી પર આધારિત છે. ધ્યાન રાખજો, જો પાણી છોડને ન મળે તો છોડનો વિકાસ ન થાય, એટલે કે પુષ્પનું સર્જન ન થાય. અને પુષ્પનું સર્જન ન થતાં આગળની ઘટનાઓ એટલે કે ફળ કે બીજનું નિર્માણ થાય નહીં. માટે બીજ નિર્માણ એ પાણી પર આધારિત છે. હવે આવૃત બીજધારી વનસ્પતિઓમાં બીજ કેટલાક લાભ પ્રેરે. એમાંની સૌથી પહેલું તો કે બીજ છે ને, બીજ એ વિકિરણ પામે અને નવા વસવાટમાં અંકુરણ પામે. ધ્યાન રાખજો, બીજનું શું થાય
તો કે ફળો છે ને, ફળો એ બીજના વિકિરણમાં મહત્ત્વનો ભાગ ભજવે અને જેમને પરિણામે બીજ અનુકૂળ વિસ્તારમાં, બીજ જ્યારે અનુકૂળ પરિસ્થિતિ સર્જાય જે તે વિસ્તારમાં ત્યારે અહીંયા શું પામે તો કે અંકુરણ પામે અને નવા છોડનું સર્જન કરે. આમ એમને બીજને પરિણામે જે તે જાતિ હોય એને પોતાનુંપણું જાળવવામાં મદદ કરે. ધ્યાન રાખજો, આમ બીજ જાતિને પોતાનાપણું એટલે કે પૃથ્વી ઉપર પોતાનું અસ્તિત્વ જાળવી રાખવામાં બીજ જે તે જાતિને મદદ કરે. ધ્યાન રાખજો, સૌથી પહેલી માહિતી. આ ઉપરાંત જ્યાં સુધી અંકુરિત ભ્રૂણ પ્રકાશ સંશ્લેષણ માટે યોગ્ય ન બને ત્યાં સુધી એ ભ્રૂણને પોષણ એ બીજમાંથી મળી રહે, એટલે કે અંકુરિત ભ્રૂણને પોષણ પૂરું પાડે. આ ઉપરાંત બીજની ફરતે સખત રક્ષણાત્મક આવરણ આવેલા હોય જેને આપણે બીજાવરણ કહીએ છીએ. ધ્યાન રાખજો, આ બીજાવરણો બીજની અંદર રહેલા પુખ્ત ભ્રૂણનું રક્ષણ કરે. ક્યાં સુધી તો કે જ્યાં સુધી પ્રતિકૂળ પરિસ્થિતિ છે ત્યાં સુધી એ બીજની અંદર આવેલા ભ્રૂણને કાંઈ નહીં થાય. પણ જેદી અનુકૂળ પરિસ્થિતિ સર્જાશે જે તે વિસ્તારમાં, અનુકૂળ પરિસ્થિતિમાં તો કે ભેજ, તાપમાન, ધ્યાન રાખજો, ભેજ, તાપમાન, પાણી એ જેવું બીજને મળશે એટલે એમાં રહેલો ભ્રૂણ સક્રિય થશે અને અંકુરિત થશે. ધ્યાન રાખજો, અને અહીંયા એ વિસ્તારમાં એ જાતિનું અસ્તિત્વ ટકાવી રાખશે, એટલે કે એ જાતિનું નિર્માણ કરશે. અને આ ઉપરાંત બીજ છે, આપણે જાણીએ છીએ કે લિંગી પ્રજનનની અંતિમ પેદાશ છે. તો લિંગી પ્રજનનને પરિણામે બીજમાં શું સર્જાય તો કે નવા જનીનિક સંયોજનો સર્જાય. આ નવા જનીનિક સંયોજનોને પરિણામે શું થાય તો કે ભિન્નતાનું સર્જન થાય. આમ બીજને પરિણામે જે તે જાતિ હોય એમાં ભિન્નતાનું સર્જન થાય. ધ્યાન રાખજો, અને બીજ છે એ આપણી કૃષિનો પાયો છે. પુખ્ત બીજ હોય એનું જલ રહિત થવું એટલે કે સમય જતાં બીજમાંથી પાણી શું થઈ જાય, ગુમાવાઈ જાય. બીજ શુષ્ક બને, સુસુપ્તા અવસ્થામાં વયું જાય. એટલે કે કુલ બીજના દેહના કુલ 80 થી 85% પાણી જતું હોય, ખાલી માત્ર 10 થી 15% બીજમાં પાણી હોય. એટલે કે બીજનું જલ રહિત થવું એટલે કે સુસુપ્તા થવું, સુસુપ્તા પામવું એ બીજના સંગ્રહ માટેનો યોગ્ય સમયગાળો છે. આ દરમિયાન તમે બીજને શું કરી શકો તો કે સંગ્રહ કરી શકો અને એનો ખોરાક તરીકે શું કરી શકો, ઉપયોગ કરી શકો. અને વર્ષના અંતે એ જ બીજનો પાછો શું કરી શકો તો કે ખેતીમાં ઉપયોગ કરી અને નવી જાતો મેળવી શકાય. આમ આવૃત બીજધારી વનસ્પતિઓમાં બીજ છે એ આટલા લાભો પ્રેરે. આ બીજને પરિણામે આવૃત બીજધારી વનસ્પતિની જે જાત છે એને આટલા લાભ મળે. ધ્યાન રાખજો, આ 2 માર્કનો પ્રશ્ન પૂછાતો પ્રશ્ન છે. આમ થિયરી આધારિત ટેક્સ્ટ બુકમાં જુઓ તો તમને અલગથી મળ્યો છે નહીં, તમારે અલગ કરવો પડે આ રીતે. હવે કોઈ પણ બીજ હોય એ શું પામે તો કે વિકરણ પામે. બીજનું વિકરણ થયા પછી એ બીજ જે જગ્યાએ હાજર હોય, હવે એને આધારે ત્યાં અનુકૂળ પરિસ્થિતિ સર્જાય કે ન સર્જાય એને ધ્યાનમાં રાખીને એ બીજ કાં શું પામે, નાશ પામે અને કાં શું રહીએ, જીવંત રહીએ. તો બીજની જીવંતતા વિકિરણ થયા પછી સાંભળજો, કેટલાક બીજ મહિનાઓ, કેટલીક જાતિના બીજ મહિનાઓ સુધી જીવંત રહીએ. તો કેટલીક જાતિઓમાં, મોટા ભાગની જાતિઓમાં સાંભળજો, મોટા ભાગની જાતિઓમાં બીજ 100 વર્ષ કે તેથી વધુ વર્ષ સુધી જીવંત રહે. સામાન્ય માહિતી છે, આ બીજની જીવંતતા છે. કેટલીક જાતિઓ એવી છે કે જેમાં બહુ ઓછી એવી જાતિ છે કે જેમાં બીજ મહિનાઓ સુધી જ પોતાની જીવંતતા જાળવી રાખે. તો મોટા ભાગની જાતો એવી છે કે જેમાં બીજ 100 વર્ષ કે તેથી વધુ વર્ષ સુધી જીવંત રહે. એમાં તમને 2 નોંધ આપી છે, આને ધ્યાનમાં રાખીને નોંધ છે, સાંભળજો. એમાં એક નોંધ છે, સાંભળજો. સૌથી પહેલી, સૌથી જૂનામાં જૂનું બીજ લ્યુપાઇન આર્કિટેક્સ આનું છે, સૌથી જૂનામાં જૂનું બીજ. 10,000 વર્ષ, ખાસ ધ્યાન રાખજો. લ્યુપાઇન
આર્કિટિક્સ નામની વનસ્પતિ છે. આમના બીજ આર્કિટિક્સ એટલે કે આર્કિટિક્સ ટુંડ્ર એટલે કે શીત રણ આ વિસ્તારમાં મળી આવ્યા અને આ બીજ 10,000 વર્ષ સુધી સુસુપ્ત રહ્યા અને સુસુપ્ત અવસ્થા પૂરી કર્યા પછી જેમને પુષ્પનું પણ સર્જન કર્યું. આવું ઉદાહરણ છે. એવી જ રીતે હાલમાં તાજેતરમાં સાંભળજો, ખજૂરના બીજ, ખજૂરીના બીજ કે જે 2,000 વર્ષ, આ 10,000 વર્ષ, 2,000 વર્ષ સુધી સુસુપ્ત રહ્યા અને ત્યાર પછી અંકુરિત થયા. ધ્યાન રાખજો. ફોર એક્ઝામ્પલ તમને એમનું આપ્યું છે કે ભાઈ મૃત દરિયા કિનારાની નજીક, મૃત દરિયો કિનારો એટલે કે જે દરિયાઈ વિસ્તાર હોય એ અંદર જતો રહે એટલે કે દરિયાઈ વિસ્તાર સુકાઈ જાય. એટલે મૃત દરિયા કિનારાની નજીકના વિસ્તારમાં આવેલો કિલ્લો છે. બરાબર છે. કિલ્લાનું નામ તમને આપ્યું છે હેરોલ્ડનો ફોર્ટ, હેરોલ્ડનો કિલ્લો કે જ્યાં ખજૂરીના બીજ મળી આવ્યા અને જે 2,000 વર્ષ સુધી શું હતા? જૂના હતા. પુરાતત્વન જે આપણે કહીએ કે ભાઈ પુરાતત્વન ઉત્ખનન જે પ્રક્રિયા છે કે જે અશ્મિઓના સમયગાળાને નોંધે છે, હવે એ પદ્ધતિ એમની ટીમ દ્વારા આ વિસ્તારમાં એટલે કે મૃત દરિયા કિનારાની નજીક રહેલો કિંગ હેરોલ્ડનો કિલ્લો છે ત્યાંથી એક બીજ મળી આવ્યા અને એ બીજનું અવલોકન કર્યું ત્યારે માલુમ પડ્યું કે એ 2,000 વર્ષ જૂનું બીજ છે. હવે એ બીજને એ લોકોએ વાવ્યું ત્યારે એમાંથી અંકુરણ થયું અને ખજૂરના નવા છોડવાનું સર્જન પણ થયું. સેમ આમ સમજાયું ન હોય, આમાં ધ્યાન રાખો. સેમ એવી ક્રિયાવિધિ આ છે. લ્યુપાઇન આર્કિટિક્સ એ નામ છે વનસ્પતિ, જે આર્કિટિક્સ ટુંડ્ર, આર્કિટિક્સ ટુંડ્ર એટલે દાખલા તરીકે આપણે એમ કહી શકાય શીત રણ. બરાબર. અલાસ્કા જેને કહે આપણે, અલાસ્કા એમનો એક વિસ્તાર છે. આ વિસ્તારમાંથી આમના બીજ મળી આવ્યા. હવે એ બીજ જોયું કેટલા વર્ષ જૂનું છે ત્યારે ખબર પડી કે આ 10,000 વર્ષ જૂના બીજ છે. હવે એ બીજને એ લોકોએ વાવ્યા તો એમાંથી અંકુરણ પણ થયું અને પુષ્પનું પણ સર્જન થયું. આમ બીજની જીવંતતા, બીજ વિકિરણ થયા પછી બીજની જીવંતતાનો સમયગાળો જુદી જુદી વનસ્પતિમાં જુદો જુદો. મોટા ભાગની જાતિઓમાં બીજ 100 વર્ષ કે તેથી વધુ સમય સુધી જીવંત રહે. અપવાદરૂપ બહુ ઓછી એવી જાતિઓ છે કે જેમાં બીજ થોડાક મહિનાઓ સુધી જ જીવંત રહે. ધ્યાન રાખજો. બે યાદ રાખજો. ખજૂરીના બીજ 2,000 વર્ષ, લ્યુપાઇન આર્કિટિક્સ 10,000 વર્ષ. ધ્યાન રાખજો. અને ખાસ એક વધારાની માહિતી આપેલી છે કે કેટલીક જાતિઓ એવી છે, સાંભળજો, કેટલીક વનસ્પતિ એવી છે કે એમના ફળોમાં બીજની સંખ્યા વધુ હોય. તો આપણે જાણીએ છીએ ફોર એક્ઝામ્પલ વડના ટેટા કે જેમાં ઘણા બધા બીજ હોય. સાંભળો. પછી ઓર્કિડ્સ પરલોહી વનસ્પતિ છે. ત્યાર પછી સ્ટ્રાઇગા અને ઓરોબેન્કી જે પરોપજીવી વનસ્પતિ છે. જેમ અમરવેલ છે, વાંદો છે. અમરવેલ સંપૂર્ણ પરોપજીવી છે, વાંદો છે એ અપૂર્ણ પરોપજીવી છે. એવી રીતે ઓરોબેન્કી અને સ્ટ્રાઇગા આ બે પરોપજીવી વનસ્પતિ છે. પરોપજીવી વનસ્પતિ છે. આ ઉપરાંત વડના ટેટા અને ઓર્કિડ કે જેમના ફળમાં બીજની સંખ્યા વધારે હોય. આ 3 બીજ સંબંધિત 3 મુદ્દા હતા. ધ્યાન રાખજો. બીજને સંબંધિત એક મુદ્દો છે બીજ અવરુદ્ધ બીજધારી વનસ્પતિઓમાં, બીજના અવરુદ્ધ બીજધારી વનસ્પતિઓમાં લાભ. સમજાયો આપણે તમને 5 એકદમ ઇઝીલી છે. પછી બીજની જીવંતતા. બીજની જીવંતતાને ધ્યાનમાં રાખીને જો નીટમાં પ્રશ્ન પૂછાય તો આ બે યાદ રાખવાનું છે. લ્યુપાઇન આર્કિટિક્સ ના બીજે કેટલા વર્ષ અથવા એમના બીજ કેટલા વર્ષ સુધી જીવંત રહે હવે તો કે 10,000 વર્ષ. અને ખજૂરીના બીજ કે 2,000 વર્ષ. ધ્યાન રાખજો.
આ ક્યાં મળી આવ્યા કે આર્કેટિક્સ ટુન્ડ્ર C3 પૂરું. ત્યાર પછી એવી વનસ્પતિ, એવી પરોપજીવી વનસ્પતિના નામ આપો કે જેમના ફળોમાં બીજ અનેક હોય. તો યાદ રાખજો ઓરોબેન્કી અને સ્ટ્રાઇગા. હવે એક અલગ મુદ્દો છે અસંયોગી જનન અને બહુભ્રૂણતા, ધ્યાન રાખજો. એના પછીનો પાઠનો લાસ્ટ મુદ્દો છે અને મોસ્ટ આઈએમપી છે અસંયોગી જનન અને બહુભ્રૂણતા. હવે આમ તમે જુઓ ને, સૌથી પહેલાં આ એક એવી ક્રિયાવિધિ છે, ધ્યાન રાખજો, કે જે ખાસ કરીને એસ્ટરેસી અને ઘાસમાં જોવા મળે. ફોર એક્ઝામ્પલ અસંયોગી જનન મોટે ભાગે ઘાસ જેવી ખાસ કરીને આવૃત બીજધારી વિભાગની વનસ્પતિ કે જે ઘાસ, આમાં અસંયોગી જનન જોવા મળે. આ એક એવી ક્રિયાવિધિ છે કે જેમાં ફલનની ઉત્તેજના વગર, ખાસ ધ્યાન રાખજો, ફલનની ઉત્તેજના વગર, ફલનની ઉત્તેજના વગર ભ્રૂણનું અથવા ફલનની ઉત્તેજના વગર ભ્રૂણનું સર્જન થાય ત્યારે એને બોલાય અસંયોગી જનન, અથવા એને બોલાય અનિર્ભરતા. અનિર્ભરતા એટલે આપને ખબર છે પાર્થેનોજીનેસિસ, અને અસંયોગી જનન એટલે એપોમિક્સી. ધ્યાન રાખજો, આ એમના બે વધારાના શબ્દો છે. ઘાસ અને એસ્ટેરેસી. આમ તો એસ્ટેરેસી કુળમાં જ ઘાસ આવી જાય. એસ્ટેરેસી એટલે ઘાસનું કુળ. આ કુળની વનસ્પતિઓમાં મોટે ભાગે ફલન વગર, ફલન થાય જ નહીં, ફલન વગર ફળનું સર્જન થાય એમ કહો તો યાર. તો એમાં જે ભ્રૂણ હોય એમ જ સર્જાણું હોય, ફલન જ ન થાય ને છતાંય ભ્રૂણ બને, ત્યારે એને બોલાય અસંયોગી જનન. હાવ સાદી રીત છે, ધ્યાન રાખજો. હવે ખાસ કહેવાનો મિનિંગ શું છે આપણો, તો કે ખરેખર અસંયોગી જનન એટલે એમાં અસંયોગી જનન એટલે અલિંગી પ્રજનન સ્વરૂપે જ થાય. આમાં ફલન થતું જ નથી, અલિંગી પ્રજનન સ્વરૂપે જ આ ઘટના થાય. પરંતુ એમાં લિંગી પ્રજનનની નકલ પ્રેરવામાં આવે. લિંગી પ્રજનનની નકલ એટલે ધ્યાન રાખજો, ખાસ ન સમજાય તો કે એમાં લિંગી પ્રજનનની જેમ જન્યુઓનું સર્જન થાય, જન્યુઓનું સર્જન કરવામાં આવે. બસ આ જ મુદ્દો છે. હવે હું અલિંગી પ્રજનન તમને કહી દઉં કે ભાઈ અસંયોગી જનન એટલે એક પ્રકાર અસંયોગી જનન. તમને પૂછાય ખરેખર અસંયોગી જનન શું છે, તો કે બીજું કાંઈ નથી. અસંયોગી જનન એટલે અલિંગી પ્રજનન જ છે, અલિંગી પ્રજનન છે. તો અસંયોગી જનન એટલે અલિંગી પ્રજનન જ થયું, પણ છતાં એમાં લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે. એટલે કે તો કે અલિંગી પ્રજનનમાં જન્યુઓનું સર્જન થાય, તો કે ન થાય. અલિંગી પ્રજનનમાં જન્યુઓ ન બને. આપણે ભણી ગયા લિંગી અને અલિંગી પ્રજનનનો તફાવત ભણી ગયા કે આમાં જન્યુઓનું સર્જન થાય, આમાં જન્યુઓનું સર્જન ન થાય. અલિંગી પ્રજનનમાં સર્જાતી સંતતિ પિતૃઓને મળતી આવતી હોય માટે સર્જાતી સંતતિ અને પિતૃ એકબીજાના ક્લોન્સ કહેવાય. જ્યારે અહીંયા લિંગી પ્રજનનમાં તો કે સર્જાતી સંતતિ પિતૃઓને મળતી આવતી નથી. થઈ ગયું. તો અહીંયા ખરેખર અલિંગી પ્રજનન સ્વરૂપે જ અસંયોગી જનનની ક્રિયાવિધિ થાય, પણ એમાં ક્યારેક લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે, કારણ કે લિંગી પ્રજનનના મહત્ત્વને નકારી શકાય એવું નથી. તો શું નકલ કરવામાં આવે, તો કે એમાં જન્યુઓનું સર્જન કરવામાં આવે. પછી જન્યુઓનું સર્જન થઈ જાય, પણ એ જન્યુઓનું ફલન પ્રેરવામાં આવે નહીં, કારણ કે આપણે વ્યાખ્યામાં કહી દીધું કે ફલનની ઉત્તેજના વગર. તો એનો મિનિંગ એવો થયો કે જન્યુનું સર્જન થઈ જાય પછી એ જન્યુમાંથી જ ડાયરેક્ટ ભ્રૂણનું સર્જન થાય. ધ્યાન રાખજો. હવે એ ભ્રૂણમાં એટલે અહીંયા શું થયું, તો કે ફલન ન થયું હોય, ફલન ન થાય. બસ આ જ નકલ થઈ. આ જે આપણે વધારાનો મુદ્દો જે લેવાનો છે ને એ આ જ છે પૂરું.
આટલું સમજાઈ જાય ને એટલે વાત પતી ગઈ. આટલું જ મહત્વનું છે. ફલન વગર ભ્રૂણનું સર્જન થાય તો એને અસંયોગી જનન કહેવાય. અસંયોગી જનન ખાસ કરીને એસ્ટ્રેસી એટલે કે ઘાસ જેવી આવૃત બીજધારી વનસ્પતિઓમાં થાય. મોટાભાગની ઘાસ જેવી આવૃત બીજધારી વનસ્પતિઓમાં આ ક્રિયાવિધિ થાય. અસંયોગી જનન એટલે બીજું કાંઈ નથી, એક પ્રકારનું અલિંગી પ્રજનન જ છે. પણ ઘણીવાર એમાં લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે, એટલે કે લિંગી પ્રજનનના ફળ સ્વરૂપ એટલે કે એમાં જન્યુઓનું સર્જન કરવામાં આવે. પણ એ જન્યુઓમાં ફલનની ક્રિયા પ્રેરવામાં આવતી નથી અને એની જગ્યાએ જન્યુમાંથી ડાયરેક્ટ નવા બાળ છોડનું સર્જન કરવામાં આવે. એટલે કે જન્યુ જ ભ્રૂણમાં ફેરવાઈ જાય અને પછી ભ્રૂણને વાવવામાં આવે એટલે એમાંથી નવા બાળ છોડનું સર્જન થાય. ધ્યાન રાખજો. માટે અસંયોગી જનનને પરિણામે સર્જાતી સંતતિ હંમેશને માટે એમના પિતૃઓને જ મળતી આવે. ધ્યાન રાખજો. કારણ કે ક્લોન્સ કયા ગયા, એમનું જનીનિક બંધારણ એમના પિતૃ જેવું જ હોય. ધ્યાન રાખજો. આ એનો સૌથી મહત્વનો ફાયદો છે. અસંયોગી જનન અનેક રીતે પ્રેરી શકાય. ઘણી રીતો છે. ઘણી રીતે અસંયોગ જાતો ઉત્પન્ન કરી શકાય. હવે એમાં સમજાવું છું. એમાં આપણે બે રીત લઈશું, એક રીત અને બીજી. ઘણીવાર શું થાય તો કે અંડકોષનું એટલે કે લિંગી પ્રજનનને અલિંગી પ્રજનન સ્વરૂપે, એટલે એમાં ફલનની ઘટના નહીં થાય. ધ્યાન રાખજો. સમભાજનની ક્રિયાવિધિ સ્વરૂપે અંડકોષનું સર્જન પ્રેરવામાં આવે. તો અંડકોષ કેવો હોય? દ્વિકીય હોય. હવે એ અંડકોષમાંથી ડાયરેક્ટ નવા બાળ છોડનું સર્જન થાય. ધ્યાન રાખજો. એટલે આમાં માહિતી ખરેખર આપી નથી, ખોટી માહિતી છે. એટલે શું થયું? પહેલી રીત તો કે જન્યુઓનું સર્જન પ્રેરવામાં આવે. જન્યુઓનું સર્જન પ્રેરી જન્યુઓનું સર્જન પ્રેરી અને ડાયરેક્ટ પ્રેરી તેમાંથી ભ્રૂણનું સર્જન કરાય. આ પહેલી રીત. તો જન્યુઓ મોટે ભાગે કેવા હોય? એકકીય હોય. તો સર્જાતો ભ્રૂણ કેવો હોય? એકકીય હોય. તો નવો બાળ છોડે કેવો હોય? એકકીય. હવે અહીંયા દ્વિકીય આપ્યું છે, ભૂલ છે એટલે થોડુંક ટૂંકમાં ટેક્સ્ટ બુકમાં, પણ ખરેખર હોય આમ. જો મારે અસંયોગી જનનમાં જો મારે લિંગી પ્રજનનની નકલ પ્રેરવી હોય તો 100% એમાં જન્યુઓનું સર્જન થાય. તો આપણે જાણીએ છીએ કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં જન્યુઓના સર્જનમાં શું થાય તો કે અર્ધીકરણ થાય. તો અર્ધીકરણના પરિણામે જે જન્યુઓ બને કેવા હોય તો કે એકકીય હોય. તો અહીંયા જન્યુઓનું સર્જન પ્રેરવામાં આવે એટલે કે એકકીય છે. હવે એ જન્યુઓને ફલનમાં ભાગ ન લેતા ડાયરેક્ટ જન્યુઓમાંથી ભ્રૂણનું સર્જન પ્રેરવામાં આવે. તો ભ્રૂણ કેવો હોય? એન, અને એમાંથી વિકાસ પામતી વનસ્પતિ કેવી હોય? એ. તો બીજી કેટલીક રીત એવી છે, સાંભળજો, કે જે જન્યુ સર્જાય એટલે છે એટલે જન્યુ ક્યાં સર્જાય તો કે અહીંયા સર્જાય. આ આકૃતિ દોરું છું, સહેજ સમજી લેજો. અહીંયા કે ભાઈ આપણે સ્ત્રી કેસરની આકૃતિ બની ગયા. આ બીજા સહી છે, આ બીજા અંડ છે, સોરી. અને આ એમાં રહેલો ભ્રૂણપુટ, આ પ્રતિધ્રુવ કોષો, અહીંયા દ્વિકીય કોષ કેન્દ્ર, અહીંયા બે સહાયક કોષનો, અહીંયા અંડકોષ. આ ભ્રૂણપુટ છે, આ અંડકોષ છે, આ અંડાવરણ છે, અંડાવરણના કોષો, અંડાવરણ આ બે, અને આ પ્રદેહનો ભાગ છે, પ્રદેહના કોષો, આ પ્રદેહ. હવે આપણે જાણીએ છીએ કે પ્રદેહના કોષો 2n, પણ ભ્રૂણપુટ હોય ને એ એનું જાણો છો. કારણ કે ભ્રૂણપુટનું સર્જન કેમાંથી થયું હોય તમને ખબર છે? મહાબીજાણુ માતૃકોષમાંથી 4 મહાબીજાણુ સર્જાય, 4માંથી 3 મહાબીજાણુ નાશ પામે અને એમાંથી કોઈ એક સક્રિય બને એ ભ્રૂણપુટનું સર્જન કરે અથવા માદા જન્યુજનકનું સર્જન કરે. તો એ ભ્રૂણપુટની તમામ રચનાઓ એટલે કે બે સહાયક કોષો, અંડકોષો, પ્રતિધ્રુવ કોષો, એ બધા એન. આ જે રચના છે દ્વિતીય કોષ કેન્દ્ર એ 2n, ધેટ્સ ઓલ. જ્યારે અંડાવરણો હોય એ 2n. ધ્યાન રાખજો. તો
તો ઘણીવાર શું થાય તો કે પ્રતિધ્રુવ કોષો, સાંભળજો, સહાયક કોષો કે અંડાવરણના કોષો, આર્ય તો અંડાવરણના કોષો, સહાયક કોષો, સાંભળજો, કે પ્રતિધ્રુવ કોષો અથવા પ્રદેના કોષોમાંથી ભ્રૂણનું સર્જન થાય ડાયરેક્ટ. હવે જો પ્રદેના કોષોમાંથી ભ્રૂણ બન્યું હોય તો એ 2n, એમનું લિંગી રંગસૂત્રીય બંધારણ 2n જે હોય એ જ, માટે પિતૃને મળતું આવે. અંડાવરણોના કોષોમાંથી ભ્રૂણપૂડ બન્યો, ભ્રૂણનું સર્જન થયું તો એ 2n, પણ અંડકોષમાંથી બન્યો ડાયરેક્ટ તો n હશે. માટે બીજી રીત છે, ઘણી રીતે અસંયોગ જાત ઉત્પન્ન કરીએ ગયા, એમાં એક આ જન્યુનું સર્જન પ્રેરવામાં આવે અને એમાંથી ડાયરેક્ટ ભ્રૂણપૂટનું સર્જન. તો ઘણીવાર સાંભળજો, ઘણીવાર પ્રદે, ભ્રૂણપૂટ કે અંડાવરણો, ત્રણેય ભાગ બોલું છું, અંડાવરણો, ભ્રૂણપૂટ કે પ્રદેના કોષોમાંથી ભ્રૂણનું સર્જન પ્રેરવામાં આવે. આ ઇઝીલી બે રીત થઈ, કા જન્યુમાંથી અને કા પ્રદે અંડાવરણો. સાંભળજો કે ભ્રૂણપૂટના અન્ય કોઈ કોષ, અંડકોષને એ સિવાયના પ્રતિધ્રુવ કોષો કે સહાયક કોષોમાંથી પણ ભ્રૂણનું સર્જન થાય. હવે જ્યારે સાંભળજો, ખાસ કરીને પ્રદેના કોષોમાંથી ભ્રૂણનું સર્જન થાય ત્યારે આવા ભ્રૂણમાં બીજની સંખ્યા ઘણી હોય. ખાસ કરીને પ્રદેમાંથી ભ્રૂણનું સર્જન થાય એવું કે અંડાવરણોમાંથી ભ્રૂણનું સર્જન થાય, આ બે 2n છે. તો અંડાવરણો અને પ્રદેમાંથી ભ્રૂણનું સર્જન થાય એવું ઉદાહરણ કોણ? અંડાવરણ કે પ્રદેહ, આ બે 2n છે. અહીંયા આગળની માહિતી n છે. આમાંથી ક્યારેક ભ્રૂણનું સર્જન પ્રેરવામાં આવે. હવે જ્યારે અંડાવરણો કે પ્રદેહમાંથી ભ્રૂણનું સર્જન થાય ત્યારે એમાં બીજની સંખ્યા, એટલે કે સાંભળજો, પ્રદેહનું સર્જન થાય, અંડાવરણો કે પ્રદેહમાંથી ભ્રૂણનું સર્જન થાય. તો ફોર એક્ઝામ્પલ લીંબુ અને નારંગી આપો. હવે ઘણીવાર એવું બને, આ મુદ્દો થઈ ગયો પૂરું, અસંયોગી જનન પૂરું. અસંયોગી જનન કોને કહેવાય? અસંયોગી જનન ને પરિણામે સર્જાતી, અસંયોગી જનન એક પ્રકારનું અલિંગી પ્રજનન છે જેમાં લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે. અસંયોગ જાત, આમને પરિણામે સર્જાતી જાતને અસંયોગ જાત કહેવાય. ઘણી રીતે ઉત્પન્ન કરી શકાય. સર્જાતી સંતતિ પિતૃઓને મળતી આવે, ક્લોન્સ સમાન હોય, ધ્યાન રાખજો એમના, એટલે કે જનીનિક બંધારણ સરખું હોય. હવે ખાસ મારો મુદ્દો કહેવાનો એ છે કે અસંયોગી જનનને પરિણામે સર્જાતી ઘણી બધી જાતિઓમાં ભ્રૂણની સંખ્યા ઘણીવાર વધારે હોય. સારી તો ઘણીવાર મેં તમને કહી દીધું, ફોર એક્ઝામ્પલ કે ભાઈ લીંબુ અને નારંગી છે, એમાં ઘણીવાર ભ્રૂણનું સર્જન અંડકોષમાંથી થાય. તો ઘણીવાર અંડકોષમાંથી તો થયું જ, તો ઘણીવાર એવું બને હારે અંડાવરણોમાંથી થઈ જાય. ભ્રૂણપૂટ પ્રદેના કોષોય ઘણીવાર ભ્રૂણમાં ફેરવાય જાય. ત્યારે એવું બને કે એમના જે બીજ હોય, બીજ આપને ખબર જ છે, મેં અહીંયા બીજાશય નથી દોર્યું, આખી રચના વિકાસ પામે એટલે આ કેમાં ફેરવાઈ જાય? તો કે બીજમાં ફેરવાય. હવે વિચારો કે એ બીજમાં ફેરવાય ત્યારે વિચારો કે આમાંથી ભ્રૂણ બને, આમાંથી ભ્રૂણ બને, તો આમાંથી ભ્રૂણ બને. તો આ બીજમાં ભ્રૂણની સંખ્યા શું થઈ જાય? ભ્રૂણની સંખ્યા શું હોય? વધારે હોય. ત્યારે એ ઘટનાને કહેવાય બહુભ્રૂણતા. બહુભ્રૂણતા એટલે તો કે બીજમાં એક કરતાં વધુ ભ્રૂણ સર્જાવાની ઘટનાને બહુભ્રૂણતા કહેવાય. સૌ પ્રથમ લ્યુવેનહોક નામના વૈજ્ઞાનિક દ્વારા નારંગીમાં બહુભ્રૂણતાનો અભ્યાસ થયો. આ ભાઈએ જોયું કે નારંગીના એક બીજમાં ઘણા બધા ભ્રૂણ જોવા મળ્યા. ધ્યાન રાખજો, અને એમને આ ઘટનાને બહુભ્રૂણતા નામ આપ્યું. ખાસ કરીને આવી ઘટનાઓ અસંયોગ જાતમાં જોવા મળે કે અસંયોગી જનનની પ્રક્રિયાને પરિણામે જે બીજનું સર્જન થયું હોય આવા બીજમાં ઘણા ભ્રૂણ સર્જાઈ શકે. હવે આવી રીતે બહુભ્રૂણતા થવાના કારણો તો કે ઘણીવાર એવું બને કે આ જે અંડક છે
એમાં એક કરતાં વધારે ભ્રૂણપૂટ વિકાસ પામ્યા હોય. હવે એક કરતાં વધારે ભ્રૂણપૂટ વિકાસ પામ્યા હોય તો સ્વાભાવિક છે કે અંડકોષની સંખ્યા કેવી હોય? વધારે. તો અંડકોષની સંખ્યા વધારે હોય તો સ્વાભાવિક છે કે ડાયરેક્ટ અંડકોષમાંથી ઘણીવાર ભ્રૂણનું શું થઈ જાય? સર્જન થઈ જાય. તો ઘણીવાર એવું બને કે અંડાવરણો કે પ્રદેના કેટલાક કોષોમાંથી ભ્રૂણનું સર્જન થાય. સાંભળજો, એટલે ઘણી બધી રીત છે. બહુ ભ્રૂણતા સર્જાવાની રીત ઘણી બધી છે. સેમ કોને બહુ ભ્રૂણતા કહેવાય એ સમજાવી દીધું. આ અંડક છે, આનું બીજમાં રૂપાંતર થાય તો સ્વાભાવિક છે કે આ બીજમાં ભ્રૂણની સંખ્યા ક્યારેક વધી આવે, કારણ કે અહીંયા ભ્રૂણનું સર્જન અંડકોષમાંથી થાય, પ્રદેના કોષોમાંથી થાય કે અંડાવરણના કોષોમાંથી થાય. ધ્યાન રાખજો. લ્યુવેન હોક દ્વારા સૌ પ્રથમ બહુ ભ્રૂણતાનો અભ્યાસ થયો. હવે ખાસ મુદ્દો આપ્યો છે લાસ્ટ કે ભાઈ આનું મહત્વ શું અસંયોગી જનનનું? તો કે આપણા મુખ્ય ધાન્ય પાક કે શાકભાજીના પાકો ની બજારમાં ઘણી બધી સંકર જાતો અત્યારે મળે છે. સંકર જાતનો ફાયદો શું? તો કે ઉત્પાદકતા બમણી થઈ જાય, એમનું પોષણ મૂલ્ય પણ ઊંચું હોય, ઘણા બધા લક્ષણોમાં ફેરફાર કરીએ. પણ આ સંકર જાતથી ઉત્પાદકતા વધી, નો ડાઉટ, પોષણ મૂલ્ય વધ્યું. પણ સંકર જાતનો ગેરફાયદો એ છે કે એ સંકર જાતમાંથી મળતા જે બીજ છે, જ્યારે એમને વાવવામાં આવે એ બીજને ધ્યાન રાખજો, ત્યારે એ બીજમાં એમના સંકર લક્ષણો છે, જે મુખ્ય લક્ષણો છે, એમનું વિશ્લેષણ થઈ જાય. એટલે કે એ લક્ષણો નાબૂદ થઈ જાય અથવા એ લક્ષણોનું મહત્ત્વ ઘટી જાય. જે ફાયદો હોય, ઉત્પાદકતા વધારે હોય, પોષણ મૂલ્ય વધુ હોય, એવું જોવા ન મળે. માટે દર વખતે આ સંકર જાતનું ઉત્પાદન કરવું પડે અને ખેડૂતોએ આ સંકર જાતના બીજ વારંવાર મેળવવા પડે, અને જે ખર્ચાળ પદ્ધતિ છે. માટે શું કરીએ કે જો આવી કોઈ જાત આ સંકર જાતને જો અસંયોગ જાતમાં ફેરવવામાં આવે તો આવું કરવું પડે નહીં. તો આ જાતમાં શું કામ ફાયદો શું? તો કે આમનું જનનિક બંધારણ એમના પિતૃને મળતું આવે. અહીંયા સંકર જાત એટલે કે લક્ષણો છે એનું વિશ્લેષણ અહીંયા થતું નથી, કારણ કે અહીંયા અસંયોગી જનનને પરિણામે મળતી સંતતિ એ 100% એમના પિતૃને મળતી આવે. માટે જો સંકર જાતને અસંયોગ જાતમાં જો રૂપાંતરિત કરવામાં આવે તો મહત્વનો ફાયદો એ છે કે એમાંથી મળતા બીજનું જનનિક બંધારણ એમના પિતૃને જ મળતું આવશે. પણ જો સંકર જાતનું અસંયોગ જાતમાં રૂપાંતર કરવામાં ન આવે તો એમના બીજ જે મળે સંકર જાતમાંથી, એ મળતા બીજમાં ઘણીવાર અર્ધીકરણની ક્રિયા થઈ હોય અને એ અર્ધીકરણની ક્રિયાને પરિણામે ઘણીવાર એમના લક્ષણો બદલાય જાય. માટે ખેડૂતોએ આવા સંકર બીજનું વારંવાર ખરીદવા ન પડે. જો આવી સંકર જાતને અસંયોગી જાતમાં રૂપાંતર કરવામાં આવે તો આ મહત્વ છે અસંયોગી જનનનું. ધ્યાન રાખજો. અહીંયા બીજું ચેપ્ટર આપણે પૂર્ણ કરીએ છીએ. આમ પહેલું ચેપ્ટર, બીજું અને ત્રીજું અને લાસ્ટ 14મું, આમ 4 ચેપ્ટર પૂરા થઈ ગયા છે. હવે આના પછી આપણે ચોથું ચેપ્ટર લેશું, રાજનિક સ્વાસ્થ્ય, જે ત્રીજા ચેપ્ટર સાથે સંલગ્ન છે, અને ઝડપથી આપણે પૂરું કરી દઈશું. ધ્યાન રાખજો. આ ચેપ્ટરને વધારેમાં વધારે તૈયાર કરજો, કારણ કે આ થોડુંક ચેપ્ટર લેન્ધી છે, મોટું ચેપ્ટર છે, અને બોર્ડમાં પણ અને નીટમાં પણ આમનું ખૂબ જ સારું એવું મહત્ત્વ છે. બરાબર, મળીએ પછી. જય શ્રી કૃષ્ણ.